સેક્સ સ્કેન્ડલના મુખ્ય આરોપી જનતા દળ સેક્યુલરના સાંસદ પ્રજ્વલ રેવન્ના ગુરુવારે મોડી રાત્રે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। તે 35 દિવસ બાદ જર્મનીથી ભારત પરત ફર્યો છે। પ્રજ્વલને સીઆઈડી ઓફિસમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને રાતભર રાખવામાં આવ્યા હતા। શુક્રવારે તેની પૂછપરછ કરવામાં આવશે। આ પછી મેડિકલ ટેસ્ટ થશે। પ્રજ્વલને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં એસઆઈટી તેના રિમાન્ડની માંગણી કરશે। તેમજ ફોરેન્સિક ટીમ તેનો ઓડિયો સેમ્પલ લેશે, જેથી એ જાણી શકાય કે વાયરલ વિડીયોમાં જે અવાજ આવી રહી છે તે પ્રજ્વલનો છે કે અન્ય કોઈકનો। બેંગલુરુ પાછા ફરતા જ પહેલા પ્રજ્વલે વિશેષ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જે ગુરુવારે એટલે કે 30 મેના રોજ ફગાવી દેવામાં આવી હતી। એ દરમિયાન પોલીસે પ્રજ્વલના ઘરની તલાશી લીધી હતી અને કેટલાક દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કર્યા હતા। ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ। ಮೊದಲನೇದಾಗಿ ನನ್ನ ತಂದೆ ತಾಯಿಗೆ, ತಾತಂಗೆ ಹಾಗೂ ನನ್ನ ಕುಮಾರನಿಗೆ ಮತ್ತು ನಾಡಿನ ಜನತೆಗೆ ಹಾಗೂ ಎಲ್ಲ ನನ್ನ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳ್ತಾ, ನಾನು ಫಾರಿನಲ್ಲಿ ಎಲ್ಲಿದ್ದೀನಿ ಅಂತ ಸರಿಯಾಗಿ ಮಾಹಿತಿ ಕೊಡದೇ ಇರೋದಕ್ಕೆ ಇವತ್ತು ಮಾಹಿತಿ ಕೊಡೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ। ಏನು 26ನೇ ತಾರೀಕು ಚುನಾವಣೆ ನಡೀತು, 26ನೇ ತಾರೀಕು ಚುನಾವಣೆ ನಡೆದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವತ್ತು ನನ್ನ ಮೇಲೆ ಯಾವುದೇ ರೀತಿ ಒಂದು ಪ್ರಕರಣ ಆಗಲಿ, ಯಾವುದೇ ಒಂದು ಕೇಸ್ ಆಗಲಿ ಏನೂ ಇರಲಿಲ್ಲ। ಎಸ್ಐಟಿನೂ ಕೂಡ ರಚನೆ ಆಗಿರಲಿಲ್ಲ। ಈ 26ನೇ ತಾರೀಕು